પણ નંદદાસજી મથુરામાં રોકાઈ ગયે છે અને ત્યાં વૈષ્ણવ સંપ્રદાયના વિઠ્ઠલનાથજીને ગુરુ કરી સેવક બન્યા છે. એ સમાચાર મળતા તુલસીદાસજીએ નંદદાસજી ઉપર એક પત્ર લખીને મોકલ્યો. એ પત્રમાં લખ્યું, મારા જાણવામાં આવ્યું છે કે તે પતિવ્રતા ધર્મ છોડીને બીજો ધર્મ સ્વીકારી વ્યભિચાર કર્યો છે. આ તે ઠીક નથી કર્યું. કોણે લખ્યું? તુલસીદાસે. કોને લખ્યું? નંદદાસજીને. એ વાંચીને નંદદાસજીએ જવાબ આપ્યો, શ્રી રામચંદ્રજી તો એક પત્ની વ્રતવાળા છે. મારા જેવી બીજી પત્નીને કેવી રીતે રાખી શકે? જ્યારે કૃષ્ણ તો અનંત અબળાઓના નાથ છે. એમની પત્ની બન્યા પછી કોઈ પ્રકારનો ભય રહેતો નથી. તેથી શ્રી કૃષ્ણને મેં મારા પતિ કર્યા છે. ચોપડાવી દીધું. એ કે રામ એક પત્ની વ્રતા હતા તોય રાવણ લઈ ગયો. અમારે 16,008માં અમારા પ્રભુ આનંદ કરે છે. કાસદ મારફત પત્ર મોકલ્યો. એ વાંચીને તુલસીદાસે રૂબરૂ જઈ સમજાવવાનો નિર્ણય કર્યો. તુલસીદાસજી વ્રજમાં આવી ગોકુળ પહોંચ્યા. તપાસ કરતાં ખબર પડી કે નંદદાસજી પરાસોલી ગયા છે, એટલે ત્યાં ગયા. બંને ભાઈઓનું મિલન થયું. પરાસોલી એટલે ચંદ્ર સરોવર. તુલસીદાસજીને લઈને નંદદાસજી ગિરિરાજ ઉપર શ્રીનાથજીના દર્શને આવ્યા. બંને ભાઈઓનું મિલન થયું. દર્શન ખુલ્યા. નંદદાસજી જોઈ રહ્યા કે મોટા ભાઈ મસ્તક નમાવતા નથી. નંદદાસજી વિચારે છે કે જો શ્રીજી રામચંદ્રજી રૂપે દર્શન આપે તો જ નમે. એવું થાય તો કેવું સારું. શ્રીજી બાવા તો અંતર્યામી છે. તો જ મોટા ભાઈને શ્રીજીના મહાત્મ્યનો ખ્યાલ આવે. નંદદાસે શ્રીજીને વિનંતી કરતા ગાયું, કહા કહો છબી આજ કી, મિલે બને હો નાથ, તુલસી મસ્તક જબ નમે, ધનુષ બાણ લેહુ હાથ. આ મોરલીવાળા નહીં નમે. ધનુષ બાણ હાથમાં હોય તો નમે. તરત જ પોતાના કૃપાપાત્ર ભગવતીની ઈચ્છા પૂરી કરવા શ્રીજીએ હાથમાં ધનુષ બાણ લઈને રામચંદ્રજી રૂપે દર્શન દીધા. ત્યાં જ તુલસીદાસજી નમી પડ્યા. જુઓ, સાષ્ટાંગ દંડવત કર્યા અને શ્રીજીના અનુપમ સામર્થ્યને ઓળખી ગયા. પછી નંદદાસજી ત્યાંથી ગુસાઈજીના દર્શને ગયા. તુલસીદાસનો પરિચય કરાવ્યું. કહ્યું, શ્રીજીએ એઓને શ્રી રામચંદ્રજી રૂપે દર્શન આપ્યા. ત્યારે તુલસીદાસે કહ્યું, ત્યાં દર્શન કરાવ્યા એવા અહીં પણ કરાવો ને. નંદદાસજીએ ગુસાઈજીને વિનંતી કરી, આપ શ્રીએ પંચમ પુત્ર રઘુનાથજીને જાનકી વહુજી સજોડે બોલાવ્યા. ગુસાઈજી આજ્ઞા કરી, તમારા ભક્ત આવ્યા છે, રામ સીતા રૂપે દર્શન આપો, તેમને આનંદ થાય. તુલસીદાસજીને તરત જ એવા દર્શન થયા અને દંડવત કર્યા. આ મહાત્મા પણ સારી રીતે સમજાઈ ગયું. એ ઘણા પ્રસન્ન થયા અને ત્યાંથી વિદાય થઈ અને પોતાને ગામ આવ્યા. બોલો વલ્લભાધીશ કી. દયારામભાઈના ચંદ્રાવલા. કાલે આપણે સત્સંગ કેવો એના અનુસંધાનમાં ચંદ્રનું ઉદાહરણ જોયું કે સમુદ્ર મંથન વખતે ચંદ્ર બહાર આવ્યો તો એ તો ઉપર ચડી ગયો. અંદર રહેતો તો બાછલા ને કીડા ને મકોડા ને મગર એ ક્યાં તો હવે આપણા જેવો છે. પછી જ્યારે ચંદ્ર ઉપર ચડી ગયા ત્યારે ખબર પડી કે આને તો આપણા એટલે ઘણીવાર ભગવદીઓ આપણી વચ્ચે હોય ને તો આપણે એને તુચ્છ સમજતા હોઈએ, એનું અપમાન કરતા હોઈએ, આપણે એના કરતાં મહાન છે એવું કરતા હોય. પણ ભગવદીઓ ક્યારેય કોઈના દોષ જોવે નહીં, અને જોવે તો ભગવદીય કહેવાય નહીં. જે આવું કરી રહ્યા છે એ દોષ એમનો છે. એટલે આપણે આ દોષને જોઈને એનો ન્યાય કરવાનો અધિકાર આપણો નથી. એ ન્યાય ઠાકોરજી કરવાવાળા બેઠા છે. એટલે પ્રભુ જો ઠાકોરજીને નથી છોડ્યા સ્મયંતક મણીમાં તો આપણને છોડે?
આપણે રાજી થવાનું. તો કાલે ચંદ્રનું ઉદાહરણ, આજે ભગવત ભક્તો લીલાથી વિખૂટા પડેલા છે, પાછા ત્યાં જઈને મળશે. અન્ય મનુષ્યો વિધાતાની સૃષ્ટિમાં કાર્યદક્ષ મુજબ પાપ પુણ્યના કર્મોથી લોપાયમાન રહેશે. આવો માયાને આધીન બનેલો જીવ ભગવત ભક્તને પહેલાંના સમાન માને તો તેને મૂર્ખ જ કહેવાય. જુઓ, દયારામભાઈ કહે છે, ભગવદીયને હેરાન કરે, ભગવદીયોના દોષ જુએ, અપમાન કરે, એને તુચ્છ માને, તો એમાં ભગવદીયને કાંઈ જાતું નથી. જે આવું કરે છે એ જ ભરે છે. હરિજન તે હરિરૂપ છે. રાજા આશકરણ નરવરગઢ નરેશ હતા. એકવાર તાનસેન ગવૈયા ત્યાં આવ્યા અને કીર્તન ગાયું. કુંવરી બેઠી પ્યારી કે સંગ, પ્યારે કે અંગ અંગ ભરે રંગ, બલ બલ ત્રિભંગી યુવતીને સુખદાય. આ કીર્તન ગોવિંદ સ્વામીએ ગાયેલું છે. આ કીર્તન સાંભળતા તેના હૃદયના ભાવો જાગૃત થયા. તનમાં તાલાવેલી લાગી. કોને? આસ્કરણ રાજાને. શ્રી ગુસાઈજી પાસે આવીને નામ નિવેદન કરાવ્યું. શ્રી ગુસાઈજીએ તેમને મદન મોહનજીનું સ્વરૂપ પધરાવી આપ્યું. આસ્કરણ પ્રભુ મોહન નાગર એ જ. તેઓએ ઘણા સમય સેવા કરી. પછી ગુસાઈજી પાસે બેસીને અનેક ભાવના જાણી, તેમાં મુખ્ય ફળરૂપ તાપ ક્લેશ ભાવના જાણી. તેથી તેમને સાક્ષાત્કાર થતાં તેમણે ગાયું. અત્યારે હોળીનું કીર્તન છે. આસ્કર યા ગોકુલ કે ચોહટે રંગ રાચી ગ્વાલ, મોહન ખેલે ફાગરી રંગ રાચી ગ્વાલ. બહુ સરસ છે. આપણને ટાઈમ મળશે તો એ કીર્તનનો ભાવ આપણે કરીશું. ગોકુળના ચોતરામાં સામનેજી સાથે ઠાકોરજી વ્રજભક્તો સાથે જે હોળી ખેલી રહ્યા છે, એવા દર્શન આસ્કરણજીને થયા. કારણ કે હવે એમણે ઠાકોરજી ક્યાં પધરાવી દીધા? ગુસાઈજીને ત્યાં. હવે એ બસ બધે ઠાકોરજીને શોધે છે. એમને જ્યારે દેહાનું ભાન આવે ત્યારે ગમે ત્યાં પ્રસાદ લઈ લે. બાકી ક્યાંક રમણરેતીમાંય હોય ને માવનમાંય હોય ને યમુના કિનારે હોય, ગોકુળમાંય હોય. મોહન દેખ સિરાને નૈના, રજની મુખ આવત. રજની મુખ એટલે શું? સંધ્યા સમય. રજની એટલે રાત અને મુખ એટલે મુખ. રાતનું મુખ એટલે સંધ્યા. તો સંધ્યા સમયે ઠાકોરજી ગાયો ચરાવીને આવે છે એનું વર્ણન. એટલે સંધ્યા સમય નથી કહેતા. શું કહે છે? રજની મુખ. કોનું કીર્તન છે? આ આસ્કરણનું. મોહન દેખ સિરાને નૈના. સિરાને એટલે હવે આમ પ્રભુને આવતા જોયા. હવારનો વિરહ હતો. ગાયો ચરાવીને પધારે છે. કાનમાં કર્ણફૂલ છે, ગળામાં વૈજંતી માલા છે, સખાના ખભે હાથ મૂક્યો છે, કાળી કામળી છે, અહીંયા ફેટમાં મોરલી ધરાવી છે અને ડોલતા ડોલતા આવે છે. અને આ દર્શન કરતા મોહન દેખ સિરાને રજની મુખ આવત એટલે સંધ્યા સમય. ગાયન સંગ. કોની સંગ? ગાય. મધુર બજાવત બેના, વેણું વગાડે છે. ગ્વાલ મંડળી મધ્ય બીજા હાજર, સુંદર તાકો એના. એને એટલે કામદેવ. સુંદરતા કેવી કે જે કામદેવને લજવે. કોના વચમાં છે? ગ્વાલ મંડળીની. આનું ઘણા બધા ભાવ. આસ્કરણ પ્રભુ મોહન નાગર, વારું કોટિક મેના. કોટી કામદેવ એના ઉપર વારી નાખો. આ પદની ભાવના સાંજ સમયે ગોચારણ કરી વ્રજ પધારતા પ્રભુનું શ્રીમુખ ગોરજ મંડિતથી સુંદરતા પ્રાપ્ત થયેલું જોઈ હૃદય પુલકિત થયું. ગ્વાલ મંડળીને વચ્ચે વેણું વગાડતા એવા સ્વરૂપના દર્શનનો અનુભવ થયો. આવી રીતે નિત્ય શ્રી ગુસાઈજી પાસે બેસી ઘણું પુષ્ટિ રસનું માધ્યમ જાણી તે લીલાને અનુસાર અનેક પદો બનાવીને ગાયા. આમ કરતાં તેમને માનસી સિદ્ધ થઈ ગઈ. પછી સેવા પણ છૂટી. માનસી સિદ્ધ થઈ જાય
પછી સેવા છૂટી જાય. આપણામાં કે છે તનુ વિત્ત જા કરોસ, માનસી સા પરામાતા. ફળ કયું? માનસી. વ્રજમાં વન ઉપવન લતા પતામાં ફરતા રહેતા, કુંજ નિકુંજો યમુનાજીની તટસ્થ લીલામાં આમ ફર્યા કરતા. તેમને પોતાના દેહની પણ શુદ્ધિ રહેતી નહીં. ખાનપાન આહાર વિહાર ક્યાંય તેમની વૃત્તિ રહી નહીં. આવી સ્થિતિ ગુસાઈજીએ રાજા આસ્કરણને જોઈ. તેથી ઘરના બાળકોને સચેત કર્યા કે રાજા આસ્કરણ ગમે ત્યારે આવે તો પણ ભૂખ્યા ન જાય એનું ધ્યાન રાખજો. ગુસાઈજી કેવું ધ્યાન રાખે છે, આપણું રાખે જ છે ને, આપણને ખબર નથી પડતી. વલ્લભાધીશ સુબુદ્ધિનીજીનું પાન વલ્લભ કરાવે તો થાય, આને સ્પર્શ કરવો આપણા બસે. ઇઠ્ઠમ ભૂતાનું ભાવે યમની બન્યો સુતો નૃપ, યસ પાલયત શ્રોણી યમ સત્રાય દીક્ષિતા. અર્થ: અભિમન્યુનો પુત્ર રાજા પરીક્ષિત એવો પ્રભાવશાળી હતો. તે જ્યારે પૃથ્વીનું પાલન કરતો હતો ત્યારે તમે આ યજ્ઞ માટે દીક્ષા લીધેલી. સુબોધિની રાજા પરીક્ષિત દિગ્વંત હોવા છતાં જીવતા હોય એવા ઇઠ્ઠમભૂતાનુભાવ પ્રભાવવાળો રાજા છે, અથવા કલયુગનો જેણે નિગ્રહ કર્યો છે એવા પ્રભાવવાળો છે. અભિમન્યુ સુત, અભિમન્યુનો પુત્ર પદથી કહ્યું છે તે મહાવીર છે. તેના રાજ્યમાં તમે આ સત્રનો આરંભ કરેલો છે. યસ્ય પાલયત શ્રોણીમ, તે પૃથ્વીનું પાલન કરતો હતો. પદોથી કહે છે તે સમયે જ શ્રી સુખદેવજીએ ભગવાનની કથા કહી હતી. એટલે જો તે વખતે આ સત્રનો આરંભ થયો ન હોત તો તમારે પણ ભગવાનની કથા સાંભળવા જવું જોઈએ. પ્રથમ સ્કંદના 16મા અધ્યાયના 8મા શ્લોકમાં કહ્યું છે, ન કિંચિન્ત્યતે તાવત્યાતાસ ઇતાંત. જ્યાં સુધી અહીં મૃત્યુ છે ત્યાં સુધી કોઈ મળતું નથી. એ વાક્યનો તમે સંવત્સરની દીક્ષા લીધી હોવાથી વિરોધી નથી, કારણ કે અગ્નિસોમના સંબંધવાળી જ હિંસા કરવાનું કહેલું છે. પ્રકાશકાર કહે છે તમે લીધેલી દીક્ષામાં હિંસા ન કરવાની હોવાથી મૃત્યુને બોલાવેલ નથી. તમે તમારું સત્ર ચાલતા પરીક્ષિતનું મૃત્યુ થયું તેમાં વિરોધ નથી. ક્ષોણી પાલયતમ, પરીક્ષિત પૃથ્વીનું પાલન કરતો હતો ત્યારે સત્રાય સહસ્રમ સંવત્સરાય, 1000 વર્ષ ચાલે તેવા સત્રની તમે દીક્ષા લીધી હતી. જો પરીક્ષિત ત્યારે પૃથ્વીનું પાલન કરતો ન હોત, એટલે કે કોઈ નાના રાજા રાજ કરતો હતો, આવા મોટા કાર્યનો આરંભ કરવાનો શક્ય નહોતું. આથી કળિયુગમાં કોઈ બહુ મોટા યજ્ઞ કરવાનું ઘટતું નથી એમ કહ્યું છે. ઇતિ શ્રીમદ ભાગવતજીના પ્રથમ સ્કંધના અધિકાર લીલાના અવાંતર તૃતીય ઉત્તમધિકાર પ્રકરણના 11મા અધ્યાય પરની શ્રી વલ્લભ દીક્ષિત વિરચિત સુબુદ્ધિનીજી ટીકાનું વિવરણ સમાપ્ત. પ્રથમ સ્કંદના સ્તરમાં અધ્યાય પરની સુબુદ્ધિનીજીનું ટીકાનું વિવરણ સમાપ્ત. બોલો વલ્લભાધીશ કી. શ્રીમદ ભાગવત અને મારા ગુરુ દંડવત પ્રણામ કરું છું. ચંદ્ર सरोवर पे सूरदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. सुरभि कुंड पे परमानंद दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. जमुनावता पे संकर्षण कुंड पे कुंभन दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. बिरछू कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. रुद्र कुंड पे चित्रबुद्ध दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. વ્રજ વિલાસ વ્રજની ગોપિકાઓને મારા દંડવત પ્રણામ. હે વલ્લભ, સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ
જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો. બોલો વલ્લભાધીશ. શ્રી વલ્લભ પ્રભુ કરુણાસાગર જગત ઉજાગર ગાયે. શ્રી વલ્લભ કે ચરણ કમલ કી. શ્રી વલ્લભ કે ચરણ કમલ કી. બલી 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 જાઈએ. શ્રી વલ્લભ ગુણ ગાઈએ. વલ્લભી સૃષ્ટિ સમાજ સંગ મિલ જીવન કો ફલ પાઈએ. શ્રી વલ્લભ ગુણ ગાઈએ. શ્રી વલ્લભ ગુણ ગાઈએ. યા તે રસિક કહાઈએ. શ્રી વલ્લભ પ્રભુ કરુણાસાગર જગત ઉજાગર જગત ઉજાગર જગત ઉજાગર ગાય. શ્રી વલ્લભાધીશ કી. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો. આ મારા વલ્લભની વાણી અને ભૂલો એ મારી. બોલો વલ્લભાધીશ કી. બધાય વૈષ્ણવને જાજા કરી જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. વલ્લભ અરે વસંત વિહારી લાલ કી જય.